મિત્રો, આજની આ વાર્તા માત્ર એક વૃદ્ધ પિતાની જ નહીં, પરંતુ એવા લાખો માતા પિતાની છે જે પોતાના બાળકોને સારું ભવિષ્ય આપવા માટે આખી જિંદગી ખર્ચી નાખે છે અને પછી જિંદગીના છેલ્લા તબક્કામાં તે જ મોટા ઘરમાં એકલા રહી જાય છે. ઘણીવાર માણસ પાસે પૈસા, બંગલો, નોકર બધું જ હોય છે, પણ જો પોતાના સાથમાં ન હોય તો બધું જ બેકાર લાગવા માંડે છે. અને સૌથી દુઃખદ બાબત ત્યારે થાય છે જ્યારે પોતાના જ બાળકો એવું માનવા લાગે છે કે માતા પિતાની જરૂર માત્ર ફોન કોલ સુધી જ સીમિત છે, પરંતુ જિંદગી પણ અજીબ ખેલ રમે છે. કારણ કે ક્યારેક જે સંબંધને લોકો મજાક સમજે છે, તે જ સંબંધ માણસની તૂટેલી જિંદગીને ફરી જીવતા શીખવી દે છે. આજની વાર્તામાં તમને એકલતા, પરિવાર, છેતરપિંડી, પીડા અને એક એવી સચ્ચાઈ જોવા મળશે જે કદાચ તમારી આંખો પર ભીની કરી દે. તો વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તેનો અંત માત્ર આશ્ચર્ય પમાડશે જ નહીં, પણ દિલને પણ સ્પર્શી જશે. જ્યારે મારા દીકરાએ મને કહ્યું હતું કે તે પત્ની અને બાળકો સાથે પાછો ભારત આવી રહ્યો છે, ત્યારે મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું હતું. હું ઈચ્છતો હતો કે તે જલ્દીથી આવીને મારી પાસે બેસી જાય અને હું તેને ગળે લગાવીને મારા બધા દુઃખ દૂર કરી દઉં. આજે સવારે 4 વાગ્યે જ મારી આંખ ખુલી ગઈ હતી અને હવે રાતના 10 વાગી ગયા હતા. હું બેચેનીથી ક્યારેક અંદર તો ક્યારેક ઘરના દરવાજા પર જતો રહેતો કે તેઓ ગમે ત્યારે આવી શકે છે. હું અહીં એકલો તો રહેતો હતો અને 3 દીકરાઓ અમેરિકામાં રહેતા હતા. મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી. જો મને કોઈ વસ્તુની કમી હતી તો તે માત્ર પોતાનાઓની હતી. મારું આટલું મોટું ઘર હતું, પણ તે ઘરમાં હું એકલો જ રહેતો હતો. નોકર ચાકર હોવા છતાં પણ હું દરેક સમયે ઉદાસ રહેતો હતો અને મારા દીકરાઓને જોવા માટે તરસતો રહેતો. સવારથી રાત થઈ ગઈ હતી, પણ હજી સુધી મારા દીકરાઓ આવ્યા નહોતા. ઠંડીના કારણે મારા હાથ ખૂબ ઠંડા પડી રહ્યા હતા અને ધ્રુજી પણ રહ્યા હતા. મેં મારા ધાબળો પણ ઓઢ્યું નહોતું, કારણ કે મને લાગતું હતું કે ગરમાવો મળવાથી ક્યાંક મને ઊંઘ ન આવી જાય. હું વારંવાર તેમને ફોન કરી રહ્યો હતો, પણ નંબર લાગી રહ્યો નહોતો અને તેથી મારી બેચેની વધતી જતી હતી. મેં ફરી એકવાર પ્રયત્ન કર્યો અને ફોન લગાવ્યો, તો બીજી તરફથી મારા દીકરાએ પોતાના ખબર અંતર જણાવ્યા અને કહ્યું કે ફ્લાઇટ મોડી પડવાને કારણે તેઓ સમયસર પહોંચી શકશે નહીં, તેથી તેમને આવવામાં વધુ મોડું થશે, નહીંતર તેઓ બપોર સુધીમાં જ આવી જાય. હું બિચારો વૃદ્ધ માણસ હજી સુધી મારા બાળકોની રાહમાં બેઠો હતો, નહીંતર હું 9 વાગ્યા પછી અવારનવાર સૂઈ જતો હતો. તેમણે મને સૂઈ જવાનું પણ કહ્યું હતું, કારણ કે તેમને આવવામાં મોડું થવાનું હતું, પણ તેમ છતાં હું હજી સુધી તેમની રાહ જોતો બેઠો હતો. આ શિયાળાના દિવસો હતા અને તેથી રાતના 10 વાગ્યા ખૂબ મોડું લાગી રહ્યા હતા. મારું આખું શરીર થાકના કારણે તૂટી રહ્યું હતું અને ઠંડી પણ ખૂબ લાગી રહી હતી, પરંતુ મારા બાળકોના પ્રેમે મને અત્યાર સુધી જગાડી રાખ્યો હતો. 1 મિનિટ માટે પણ મારી આંખો બંધ નહોતી થઈ રહી. મારું દિલ તેમને જોવા માટે ખૂબ બેચેન હતું. હું મારા રૂમમાં બેસીને રાહ જોઈ રહ્યો હતો કે અચાનક ફોન વાગવાનો અવાજ આવ્યો, તો મારી આંખોમાં ખુશી ચમકી ઉઠી. હું તરત જ ખુરશીમાંથી ઊભો થયો અને ઝડપથી પગલાં ભરતો રૂમમાંથી બહાર નીકળી ગયો. મેં ઉપર શાલ સારી રીતે લપેટી લીધી હતી, કારણ કે રૂમની અંદર તો હીટર ચાલુ હતું, પણ બહાર તો ખૂબ ઠંડી લાગી રહી હતી. મારી ઉંમર 65 વર્ષની થઈ ચૂકી હતી, પણ ભગવાનની કૃપાથી હું હજી સુધી એવી હાલતમાં નહોતો પહોંચ્યો કે હું કોઈ પણ રીતે લાચાર કે કોઈનો સહારો માંગવાવાળો બનું. પણ હું જાતે જ આરામથી ચાલી ફરી શકતો હતો. મારું સ્વાસ્થ્ય સારું હતું. હું જ્યારે બહાર બગીચામાં પહોંચ્યો તો મારી ખુશીનો પાર ન રહ્યો, કારણ કે મારા 3 દીકરાઓ એક સાથે આવી ગયા હતા. 2 દીકરા તો મારા અમેરિકામાં રહેતા હતા, પણ એક દીકરો દુબઈમાં રહેતો હતો. એટલે મને લાગતું હતું કે તેઓ બધા એક સાથે નહીં આવી શકે, પણ મારા બધા દીકરાઓને એક સાથે જોઈને મારું દિલ ખુશીથી ઝૂમી ઉઠ્યું. મારા પોત્રો પોત્રીઓને જોઈને પણ મારો બધો થાક દૂર થઈ ગયો. હું દરવાજાથી થોડો આગળ વધ્યો અને પ્રેમભરી નજરોથી મારા બાળકોને જોવા લાગ્યો. હું રાહ જોઈ રહ્યો હતો કે ક્યારેક મારા બાળકો આવીને મને ગળે લગાવી લેશે તો મારા દિલને શાંતિ મળશે. પરંતુ મને આશ્ચર્યનો આંચકો ત્યારે લાગ્યો જ્યારે મારા બાળકો પોતાની પત્ની અને બાળકો સાથે પોતપોતાના બેગ લઈને મને ત્યાં જ બહાર છોડીને એવું કહીને અંદર જતા રહ્યા કે તેઓ ખૂબ થાકી ગયા છે અને હવે સવારે વાત કરશે. તેઓ બધા તો ઘરની અંદર જતા રહ્યા હતા, પણ હું મારી વૃદ્ધ અને ધ્રુજતી ટાંગો સાથે હજી પણ બહાર જ ઊભો હતો. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા, પણ મેં મોઢામાંથી એક શબ્દ પણ નહોતો કહ્યો. મારું દિલ તો જાણે મુઠ્ઠીમાં આવી ગયું. જે બાળકોની રાહમાં હું સવારથી રાત સુધી ભૂખ્યો તરસ્યો બેઠો રહ્યો, તેમણે મને એકવાર ગળે પણ ન લગાવ્યો, પણ તેઓ થાકી ગયા છે એમ કહીને જતા રહ્યા. જો કે હું પણ તેમની રાહ જોતા જોતા ખૂબ થાકી ગયો હતો, પણ હવે શું કરી શકાય. હું પાછળના પગલે અંદર દાખલ થયો અને નોકરાણીને દરવાજો બંધ કરવા કહ્યું. હું રૂમમાં જતા જ મારા પલંગ પર જઈને સૂઈ ગયો, પણ મને ઊંઘ હજી પણ નહોતી આવી રહી.
મારી આંખો સામે વારંવાર મારા બાળકોનો તે સૂકો વ્યવહાર ઘૂમી રહ્યો હતો અને આ બધું વિચારીને મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા. આ બધા વિચારોમાં ડૂબેલો ખબર નહીં ક્યારે મને ગાઢ નિંદ્રા આવી ગઈ. સવારે જ્યારે મારી આંખ ખુલી તો મારા પાસેના મંદિરની આરતી અને ઘંટડીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. મારી ઊંઘ રોજ આ જ સમયે ખુલતી હતી. જો કે રાત્રે હું મોડો સૂતો હતો, તેમ છતાં આજે મારી ઊંઘ આ જ સમયે ખુલી ગઈ. હું તરત જ ઊભો થયો અને બાથરૂમમાં ગયો. બાથરૂમ મારા રૂમ સાથે જોડાયેલું હતું. રૂમમાં દરેક વસ્તુ ઉપલબ્ધ હતી. દરેક પ્રકારની સુખ સુવિધા મારી પાસે હતી. પણ એક કમી હતી, તે હતી મારા બાળકોના પ્રેમની. પૂજાપાઠ કર્યા પછી જ્યારે હું રૂમમાં આવ્યો તો મને ઠંડીથી ધ્રુજારી આવવા લાગી. મેં જલ્દીથી હીટર ઓન કર્યું અને માળા ફેરવવા બેસી ગયો. થોડીવાર રૂમ થોડો ગરમ થયો તો મને થોડી શાંતિ મળી. હું માળા ફેરવતા ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો, કારણ કે હજી પણ મારા દિલમાં ખૂબ દુઃખ હતું. પરંતુ જ્યારે મેં મારું દુઃખ ભગવાનને કહ્યું અને થોડું રડી લીધું તો મને થોડી શાંતિનો અનુભવ થયો. મારો નાસ્તો મને રૂમમાં જ મળી જતો હતો અને હું મારા રૂમની બહાર ત્યારે જ નીકળતો જ્યારે બહાર બગીચામાં તડકો આવી જતો. હું હજી બેઠો જ હતો કે અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. તો મેં દરવાજા તરફ જોયું અને જે માણસ અંદર આવ્યો તેને જોઈને મને થોડી પણ ખુશી ન થઈ, કારણ કે દરવાજા પર મારો મોટો દીકરો ઊભો હતો. પપ્પાજી, હું અંદર આવી શકું? રોહિતે કહ્યું તો મેં નજર ઝુકાવી લીધી. મારી આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા, જેના પર હું નિયંત્રણ રાખી શકતો નહોતો. મેં મારા બાળકોની ખુશી માટે મારી ઊંઘ પણ બરબાદ કરી દીધી હતી, પણ તેમણે તો મારા ખબર અંતર પણ નહોતા પૂછ્યા. અને હવે જ્યારે દિલ ભરાઈ ગયું હતું તો તે મને મળવા માટે આવી ગયો હતો. મેં હજી સુધી તેને કોઈ જવાબ ન આપ્યો, પણ મારા જવાબ ન આપવા છતાં પણ તે રૂમમાં આવી ગયો. તેના ચહેરા પર સ્મિત હતું. તેને જોઈને લાગતું હતું કે જાણે તે સમજી ગયો છે કે હું તેનાથી નારાજ છું. આ મારો સૌથી મોટો દીકરો હતો અને મારો લાડકો પણ. જો કે મને માત્ર 3 બાળકો પર ખૂબ પ્રેમ હતો, પણ મારો મોટો દીકરો બાકી બાળકોની સરખામણીમાં મને થોડો વધારે પ્રિય હતો. પપ્પાજી, તમે નારાજ છો કે શું? મારો દીકરો મારી બિલકુલ પાસે આવીને બેસી ગયો અને મને પૂછવા લાગ્યો. મારામાં એક પણ શબ્દ બોલવાની હિંમત નહોતી થઈ રહી. મને એવું લાગી રહ્યું હતું કે જો મેં કંઈ પણ કહ્યું તો તે પહેલાં જ મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગશે, અને એવું હું બિલકુલ પણ ઈચ્છતો નહોતો. હું મારા બાળકો સામે પોતાને નબળો બતાવવા નહોતો માંગતો. હું હજી પણ માથું ઝુકાવીને ચૂપચાપ બેઠો હતો કે અચાનક મારા દીકરાએ મને ગળે લગાવી લીધો અને કહેવા લાગ્યો કે પપ્પાજી, તમે એ કારણથી નારાજ છો કે અમે રાત્રે તમને કેમ ન મળ્યા? પપ્પાજી, જુઓ, ઠંડી ખૂબ વધારે હતી અને પછી બાળકો પણ ઊંઘથી બેહાલ થઈ રહ્યા હતા. તો પછી અમે ભલા કેવી રીતે રોકાઈ શકીએ? અને તેમ પણ રાત ખૂબ થઈ ચૂકી હતી. અમે તો તમને પહેલાં જ કહી દીધું હતું કે તમે સૂઈ જાઓ, તમે સવારે વાત કરજો, પરંતુ તમે તેમ છતાં આટલી મોડી રાત સુધી અમારી રાહમાં બેઠા રહ્યા. તે સવાલ પણ પોતે જ કરી રહ્યો હતો અને તેનો જવાબ પણ પોતે જ આપતો જઈ રહ્યો હતો. સવાલ તો તેણે બિલકુલ સાચો શોધી કાઢ્યો હતો, કારણ કે હું નારાજ પણ આ જ કારણે હતો અને કે તેઓ મને રાત્રે મળ્યા વિના જ પોતાના રૂમમાં જતા રહ્યા. હવે હું તેને કંઈ પણ કહ્યા વિના પણ નહોતો રહી શકતો. તેથી મેં મારું મોઢું ખોલ્યું અને મારા દિલની વાત તેની સામે મૂકી દીધી. હા બેટા, તમને લોકોને તો બસ તમારા બાળકો જ પ્રિય છે, અને બાપનું શું છે? વૃદ્ધ થઈ ગયો છે ને, પોતાની જિંદગીના બસ દિવસો પસાર કરી રહ્યો છે. હું નારાજ નથી, હું સમજી શકું છું. મેં દિલ પર પથ્થર રાખીને આ કહ્યું હતું. તે હસવા લાગ્યો. મને તેના હાસ્ય પર ગુસ્સો આવી રહ્યો હતો, પણ મારો ગુસ્સો તરત જ સમાપ્ત થઈ ગયો જ્યારે મારા મનમાં આ વિચાર આવ્યો કે મારા 2 દીકરા હજી સુધી મારી પાસે આવ્યા નથી, અને આ એક જ છે જેણે મારી નારાજગીનું ધ્યાન રાખ્યું અને સૌથી પહેલાં મને મળવા માટે રૂમમાં પણ આવ્યો. તેને ખરેખર મારો મોટો દીકરો હોવાનો ફરજ નિભાવ્યો હતો. પિતાજી, તમે નારાજ ન થાઓ, હું તમારી માફી તો માંગી રહ્યો છું ને. જ્યારે મારા દીકરાએ પોતાના બંને કાન પકડી લીધા તો મને આ જોઈને હસવું આવી ગયું અને હું પછી તેનાથી વધારે સમય સુધી નારાજ ન રહી શક્યો. સારું, ઠીક છે બેટા, છોડો આ બધું, કહો તમે બધા ઠીક છો ને? અને તમારા બાળકો પણ ઠીક છે ને? હું તેના ખબર અંતર પૂછવા લાગ્યો. હા પપ્પાજી, બાળકો પણ ઠીક છે અને અમે લોકો પણ બિલકુલ ઠીક છીએ. તમે સંભળાવો, તમે કેમ છો? તમારી તબિયત તો ઠીક છે ને? કોઈ વસ્તુની કોઈ કમી તો નથી ને? મારા દીકરાએ કોઈ વસ્તુની કમીનો ઉલ્લેખ કર્યો તો મારા દિલમાં હલચલ મચી ગઈ. તેને કેવી રીતે ખબર પડી કે મને તે બધાના પ્રેમની કમી છે? જો કે આ વાત કરવી બિલકુલ નકામી હતી, કારણ કે આ વાત તો હું પહેલાં પણ ઘણીવાર તેમને કહી ચૂક્યો હતો અને બધા બાળકોએ જ જવાબ આપ્યો હતો કે તેમની પોતપોતાની મજબૂરીઓ છે. અહીં ભારતમાં છે શું કે તેઓ અહીંયા રહે. મેં ઘણીવાર તેમને સમજાવ્યું હતું, પણ તેઓ મારી કોઈ પણ વાત માનતા નહોતા. તેથી મેં આ વાતને આ વખતે નજરઅંદાજ કરી અને કહી દીધું કે ના બેટા, મને કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. હું અંદરથી ખૂબ તૂટેલો હતો. મને કોઈ વસ્તુની કમી નહોતી, સિવાય મારા દીકરાઓના પ્રેમ સિવાય.
હું મારી જિંદગી એકલો વિતાવીને ખૂબ થાકી ગયો હતો. મારી પત્ની આજથી ઘણા વર્ષો પહેલાં આ દુનિયામાં મને એકલો છોડીને જતી રહી હતી. એકલતાના આ 10 વર્ષ મારા માટે સદીઓ જેવા હતા, પણ તેમ છતાં હું ધીરજ સાથે આ સમય પસાર કરી રહ્યો હતો. તેમ પણ સંજોગો મારા વશમાં નહોતા. જ્યારે મારા પોતાના બાળકોને જ મારા પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહોતી, તો પછી હું બીજા કોને શું કહી શકું? થોડી વાર સુધી મારા દીકરા સાથે બેસીને હું આવી જ વાતો કરતો રહ્યો, પણ પછી તે જીદ કરવા લાગ્યો કે નાસ્તો હું બધા સાથે બહાર જ કરું. તે મને પોતાની સાથે ડાઇનિંગ હોલમાં લઈ આવ્યો, જ્યાં નાસ્તાની ટેબલ પર બેઠેલા બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા. મારા દીકરાઓ અને પૌત્ર પૌત્રીઓએ જોઈને તો જાણે મારામાં શાંતિની એક લહેર દોડી ગઈ. ખાવા પીવાનું પતાવીને બધા બહાર લોનમાં આવ્યા તો તડકો નીકળી આવ્યો હતો. ચમકતા તડકાને જોઈને મારું દિલ પણ ખૂબ ખુશ થઈ ગયું, કારણ કે 2 દિવસ થઈ ગયા હતા તડકો બિલકુલ નહોતો નીકળ્યો. શિયાળામાં જો તડકો ન નીકળે તો એવું લાગે છે કે શરીરની બધી ઉર્જા પણ બિલકુલ ધીમી પડી જાય છે, પણ તડકો નીકળતા જ એક અજીબ સ્ફૂર્તિ અનુભવવા લાગે છે. આજે તો ઘરમાં એક અજીબ રોનક હતી. બાળકો લોનમાં રમી રહ્યા હતા, જેને જોઈને હું ખૂબ ખુશ હતો. મારા બાળકો મારી નજર સામે હતા અને હું તેમને જોઈને ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેઓ તેમને હંમેશા આમ જ ખુશ રાખે. આ તે જ રોનક હતી જે મોટે ભાગે 1 વર્ષ પછી જ મારા ઘરમાં આવતી હતી. આ નજારો જોવા માટે મારે આટલી લાંબી રાહ જોવી પડતી હતી. આ બધું જોઈને મને ખૂબ ખુશી થઈ રહી હતી, પણ જેવો મારા મગજમાં આ વિચાર આવ્યો કે આ લોકો થોડા દિવસોમાં અહીંથી જતા રહેશે, તો તરત જ મારું મન ઉદાસ થવા લાગ્યું, કારણ કે ફરીથી તે જ એકલતા, તે જ ખામોશી મારી રાહ જોઈ રહી હતી, જેનાથી હું હવે ખૂબ ડરવા લાગ્યો હતો. મારું દિલ કરતું હતું કે મારા બાળકો અને પૌત્ર પૌત્રીઓ અહીં જ રહી જાય અને અહીં જ હંમેશા માટે આબાદ થઈ જાય, જેથી હું મારી જિંદગીના છેલ્લા દિવસો શાંતિ સાથે પસાર કરી શકું. હું એક દિવસ તરસને બાળકોની એક ઝલક જોવા માટે તડપતો રહું છું, અને તેમના રહેવાથી મારી આ તડપ નહીં રહે. પણ મારા લાખ કહેવા છતાં પણ મારા બાળકો મારી એક પણ વાત માનતા નહોતા. સમય પાંખ લગાવીને ક્યારે ઉડતો જઈ રહ્યો હતો, કંઈ ખબર ન પડી. 15 દિવસ માટે મારા દીકરાઓ અહીંયા રહેવા આવ્યા હતા, અને હવે તેમને અહીંયા આવ્યાને 1 અઠવાડિયું પસાર થઈ ચૂક્યું હતું. અઠવાડિયું ક્યારેક પસાર થઈ ગયું, કંઈ ખબર જ ન પડી. જેમ જેમ સમય આગળ વધી રહ્યો હતો, મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. મને ડર લાગી રહ્યો હતો કે આ દિવસો આટલી જલ્દી કેમ વીતી રહ્યા છે અને હું એકલતા તરફ કેમ વધી રહ્યો છું. એક દિવસ નાસ્તાની ટેબલ પર બેઠા બેઠા મને વિચાર આવ્યો કે હું એકવાર ફરીથી બાળકોને એમ કહીને જોઉં કે તેઓ ભારતમાં જ રહી જાય. તો મેં મારા દિલની વાત બધાની સામે મૂકી દીધી. રોહિત બેટા, હું તો કહું છું કે બસ હવે તમે બધા લોકો અહીં જ રહી જાઓ. હું નથી જાણતો કે મારી જિંદગી કેટલી બચી છે અને કેટલી નહીં, પણ હું ઈચ્છું છું કે તમારા બધા સાથે અહીં જ મળીને રહું, અને હું મારા છેલ્લા દિવસો પણ મારા બાળકોની દૂરીના ગમમાં ન પસાર કરું. હવે હું તમારા લોકો વિના નથી રહી શકતો. આખરે આટલા સમય સુધી હું મારા બાળકો અને પૌત્ર પૌત્રીઓને જોવા માટે તરસતો રહીશ. મેં પોતાને મજબૂત કરીને આ બધું કહ્યું તો મારા દીકરાઓના ચહેરા ઉતરી ગયા. પપ્પા, આ કેવી વાતો કરી રહ્યા છો? અમે અહીં કેવી રીતે રહી શકીએ? અમારો બિઝનેસ, ઘર, બાળકોનો અભ્યાસ બધું જ તો ત્યાં છે. તો પછી અમે ભારતમાં રહીને કરીશું શું? અને તેમ પણ અહીં રાખ્યું જ શું છે કે અમે અહીં રહીએ? મારા સૌથી નાના દીકરાએ જવાબ આપ્યો તો મારી આત્મા તડપી ઉઠી. મારા બંને મોટા દીકરા બિલકુલ ચૂપચાપ માથું ઝુકાવીને બેઠા હતા. આશા તો મને તેમનાથી પણ અહીંયા રોકાવાની નહોતી, પણ તેમ છતાં તેમણે મને કોઈ જવાબ ન આપ્યો. બેટા, ભારતમાં તમારો બાપ છે, તમારું પોતાનું ઘર છે, અને આ ઘરમાં તમારી મરી ગયેલી માની ઢગલાબંધ યાદો છે. તમારા પાપાનો પોતાનો બિઝનેસ છે. આ બધું પણ તમારા લોકોનું જ છે ને? મેં જ્યારે આ કહ્યું તો મારો મોટો દીકરો, જે અત્યાર સુધી ચૂપ બેઠો હતો, બોલી ઉઠ્યો. પપ્પા, નકુલ બિલકુલ ઠીક કહી રહ્યો છે. અમારો બિઝનેસ, ઘર બાર બધું જ તો ત્યાં છે. તો અમે અહીં કેવી રીતે રહી શકીએ? અને તેમ પણ અમે તો તમને કહેતા રહીએ છીએ ને કે તમે ત્યાં ચાલો. મમ્મીએ તો તે સમયે અમારી વાત નહોતી માની, અને હવે તો તે દુનિયામાં છે પણ નહીં. પરંતુ હું હજી પણ તમને એ જ કહીશ કે તમે અમારી સાથે ત્યાં જ ચાલો. મારા દીકરાએ ફરીથી એ જ વાત મારી સામે મૂકી દીધી જે તે વર્ષોથી મને કહેતો આવી રહ્યો હતો. તેઓ અહીંયા રોકાવાનું તો બિલકુલ પણ વિચારતા નહોતા. તેઓ હંમેશા મને એ જ કહેતા હતા કે હું તેમની સાથે વિદેશ ચાલ્યો જાઉં, પણ સચ્ચાઈ તો એ છે કે હું મારી માતૃભૂમિને છોડીને બિલકુલ પણ જવા નહોતો માંગતો. આ ઘર સાથે જોડાયેલી મારી
યાદો અને આ દેશ સાથે મારો ખૂબ જ ઊંડો સંબંધ હતો. હું આખરે કેવી રીતે મારા સુંદર અને પ્યારા દેશને છોડીને વિદેશ જઈ શકું? બેટા, હું મારા ઘરને અને તમારી માની યાદોને છોડીને નથી જઈ શકતો. આ ઘરને હું બિલકુલ પણ નથી છોડી શકતો. આ ઘરથી તમારી માની ન જાણે કેટલી યાદો છે. જો તમે લોકો અહીં નથી રોકાવા માંગતા તો ન રોકાવો, પણ મને પોતાની સાથે જવા માટે મજબૂર બિલકુલ પણ ન કરો. મારી આંખોમાંથી આ કહેતા આંસુ નીકળવા લાગ્યા હતા. મને લાગી રહ્યું હતું કે મારા બાળકોને મારા પર બિલકુલ પણ પ્રેમ નથી, અને જો જોવામાં આવે તો સચ્ચાઈ પણ આ જ હતી. હું તો તેમની એક ઝલક જોવા માટે આખું વર્ષ રાહ જોતો હતો, અને તેઓ હતા કે તેમને મારી જરા પણ ફિકર નહોતી. બિલકુલ પણ અહેસાસ નહોતો કે આખરે વૃદ્ધ બાપ એકલા ઘરમાં કેવી રીતે જિંદગી પસાર કરી રહ્યો છે. હું તરત ખુરશીમાંથી ઉઠીને મારા રૂમ તરફ આવી ગયો, પણ મારું દુઃખ તે સમયે વધી ગયું જ્યારે મારી પાછળ કોઈ પણ ન આવ્યું. પણ બધા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસી રહ્યા અને ચૂપચાપ પોતાનું ખાવાનું ખાતા રહ્યા. ક્યારેક ક્યારેક તો મને લાગતું હતું કે આ લોકો મારી સગી સંતાન જ નથી. મને મારા રૂમમાં આવેલા ખૂબ સમય થઈ ગયો હતો કે અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો તો મેં મારું ધાબળું મોં સુધી વધુ ખેંચી લીધું. મેં હજી સુધી એ પણ નહોતું જોયું કે આખરે દરવાજા પર કોણ છે, કારણ કે મને લાગી રહ્યું હતું કે જરૂર નકુલ જ હશે, અને મારો શક બિલકુલ સાચો નીકળ્યો. કારણ કે થોડી વાર પછી મેં ધાબળું હટાવ્યું તો મારા રૂમમાં 3 દીકરાઓ અને વહુઓ હાજર હતી. પાપા, તમને પરેશાન થવાની જરૂર નથી. અમે બધાએ વિચાર્યું છે કે અમે એક અઠવાડિયું વધુ અહીંયા રોકાઈશું, જેથી તમે અમારાથી નારાજ ન રહો. મારા મોટા દીકરાએ આ કહ્યું તો મને ખૂબ દુઃખ થયું. તે સમજી રહ્યો હતો કે હું તેમના થોડા સમય સુધી અહીંયા રહેવાને કારણે ખુશ થઈ જઈશ. તે એ નહોતો જાણતો કે હું આ બધા લોકો પર કેટલો પ્રેમ કરું છું, અને હું મારી જિંદગીના છેલ્લા દિવસો તેમની સાથે જ પસાર કરવા માગું છું. મને તમારા લોકોના અહીંયા રોકાવાની કોઈ જરૂર નથી. જેનું જે દિલ કરે તે જ કરો. જો વિદેશ જવા માંગો છો તો પછી ચાલ્યા જાઓ. મને કોઈ લેવા દેવા નથી. કોઈને પણ મારી કોઈ ફિકર નથી કે આખરે એક બાપ કેવી રીતે એકલો જિંદગી પસાર કરી રહ્યો છે. તમને લોકોને હું કેવી રીતે કહું કે મારા આ દિવસો કેવી રીતે પસાર થઈ રહ્યા છે? આખા ઘરમાં દરેક સમયે સન્નાટો હોય છે. કોઈ પણ નથી જેનાથી હું મારા દિલની વાત કહી શકું. તમને લોકોને કોલ કરું છું તો તમે એ જ કહો છો કે તમે લોકો વ્યસ્ત છો. આખરે હું જાઉં તો જાઉં ક્યાં? હું કોની સાથે મારા દિલની વાતો કરું? હું ગુસ્સાથી તે બધા પર ફાટી પડ્યો. હું એકવાર ફરીથી રડવા લાગ્યો, પણ હું મારી પૂરી તાકાતથી તેમના પર ગુસ્સો પણ કાઢી રહ્યો હતો. ચોક્કસ મારી ઉંમર થઈ ગઈ હતી, પણ ગુસ્સો હજી પણ બિલકુલ તે જ જુવાનીવાળો જ હતો, કારણ કે હું હંમેશાથી જ ખૂબ ગુસ્સાવાળો રહ્યો હતો. આજ સુધી મારી જિંદગીમાં ક્યારેય આટલી કોઈ કમી નહોતી આવી, પણ હવે હું આ એકલતાથી ખૂબ જ ચીડચીડિયો થઈ ગયો હતો. મારા આમ બોલતા જ રૂમમાં બિલકુલ ખામોશી છવાઈ ગઈ. 3 દીકરાઓ મારી સામે બેઠા હતા. વહુઓ પણ ચૂપચાપ હતી. અચાનક મારી એક વહુએ એવી વાત કહી જેને સાંભળીને મારા હોશ ઉડી ગયા. પપ્પાજી, અમે તમારી પરેશાની સમજી શકીએ છીએ. તમને એકલા જિંદગી પસાર કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. આનો પણ એક ઉપાય છે મારી પાસે. જેવું મારી વહુએ આ કહ્યું તો બધાનું ધ્યાન તેની તરફ ગયું. હું પણ આશ્ચર્યથી તેને જોઈ રહ્યો હતો, કારણ કે મને લાગી રહ્યું હતું કે કદાચ તે એવું કહેવાવાળી છે કે તેઓ અહીંયા જ રોકાશે. પણ હું ખોટો હતો. તેને તો એક એવી વાત કહી જેને સાંભળીને મારા પગ નીચેથી જમીન જ સરકી ગઈ. હું વિચારી પણ નહોતો શકતો કે આખરે તે આવી વાત કરી પણ કેવી રીતે શકે છે. મેં તેને પલટાઈને કોઈ સવાલ ન કર્યો, પણ સવાલભરી નજરોથી તેને જોઈ જરૂર રહ્યો હતો. ગરિમા, તું કહેવા શું માંગે છે? આખરે શું રીત છે તારી પાસે? બધા લોકો બિલકુલ ચૂપચાપ બેઠા હતા અને ગરિમાને જોઈ રહ્યા હતા. પણ નકુલે જેવું પોતાની પત્નીને પૂછ્યું તો તે બોલી, નકુલ, હું ઈચ્છું છું કે અમે પિતાજીના લગ્ન કરાવી દઈએ. આ રીતે તેમને પણ અહીંયા એકલા જિંદગી પસાર નહીં કરવી પડે, અને તેમનું દિલ પણ બહેલાઈ જશે. જેવું મારી સૌથી નાની વહુએ આ વાત કહી તો મારો ગુસ્સો આસમાને સ્પર્શવા લાગ્યો. મને તેના પર અને મારા બધા બાળકો પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. આખરે તે આવું વિચારી પણ કેવી રીતે શકતી હતી? હું એક વૃદ્ધ માણસ આખરે આ ઉંમરે લગ્ન કેવી રીતે કરી શકું? અને તેમ પણ કોણ પાગલ હશે જે મારી સાથે લગ્ન કરે? ગરિમા, આ તું શું કહી રહી છે? પાગલ તો નથી થઈ ગઈ તું? આ પહેલાં કે હું વહુ પર ગુસ્સો કરું, મારો દીકરો તેના પર ભડકી ઉઠ્યો. ભાઈ સાહેબ, મેં એવી પણ ભલા કઈ મોટી વાત કહી દીધી છે. મને તો પપ્પાજીની સમસ્યાઓનો આજ એક ઉપાય નજર આવી રહ્યો છે. આ રીતે પપ્પાજી પણ થોડા વ્યસ્ત થઈ જશે અને તેમને એકલતા પણ અનુભવાશે નહીં. અને આમાં ભલા કોઈ ખોટી વાત છે? લગ્ન જ તો કરાવી રહ્યા છીએ ને, કોઈ ખોટું કામ તો નથી કરાવી રહ્યા. મારી વહુ હવે સફાઈ આપી રહી હતી. મને તો આશ્ચર્ય થતું હતું કે આખરે તે આવું વિચારી પણ કેવી રીતે શકે છે. ચૂપ થઈ જાઓ, મારે એક શબ્દ પણ નથી સાંભળવો. તમે લોકોએ મને સમજી શું રાખ્યો છે? હું કોઈ રમકડું છું જેના પર જે મન થાય તે કરી શકો? આખરે હું આ ઉંમરે લગ્ન કરતા સારો લાગીશ? મેં ગર્જના ભર્યા અવાજમાં આ કહ્યું.
તો રૂમમાં બિલકુલ સન્નાટો ફેલાઈ ગયો. થોડી વાર સબ ચૂપ રહે. પછી ફરીથી મારી વહુએ પોતાની જીભ ખોલી. પપ્પાજી, મેં આવી પણ કોઈ ખોટી વાત નથી કરી. લગ્ન કરવું તો દરેકનો અધિકાર હોય છે, અને રહી વાત લોકોની, તો લોકોનો તો કામ જ છે જાત જાતની વાતો બનાવવાનું. લોકો તો બોલશે જ. કોઈ પણ તમારા દુઃખને તો નહીં સમજે ને. પછી તમે કેમ લોકોની ચિંતા વિશે વિચારી રહ્યા છો? મારી વહુ પોતાના નિર્ણય પર શરમ અનુભવવાને બદલે હજી પણ મને જાત જાતની સલાહ આપી રહી હતી. મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તેથી મેં બધાને મારા રૂમમાંથી તરત બહાર કાઢી મૂક્યા. તેઓ ખૂબ જ સ્વાર્થી હતા. આ ઉંમરે મને બદનામ કરાવવા માંગતા હતા. જો કોઈને પણ ખબર પડી તો લોકો શું વિચારશે કે 65 વર્ષની ઉંમરે આ વૃદ્ધને લગ્નની ખુશી ચડી છે. તે સમયે મને લાગ્યું કે મારા ગુસ્સો કરવાથી અને તેમને આ રીતે રૂમમાંથી કાઢી મૂકવાથી તેઓ આ વિચાર છોડી દેશે. પણ હું એ નહોતો જાણતો કે મારી વહુ વારંવાર મને આજ કહીને પરેશાન કરતી રહેશે. એક દિવસ હું બહાર લોનમાં બેસીને તડકો શેકી રહ્યો હતો. તે અચાનક મારી વહુ મારી પાસે આવી અને આવીને બેસી ગઈ. મને તેનું આવવું કંઈક સમજમાં આવી ગયું હતું. પણ પછી મારા મગજમાં વિચાર આવ્યો કે એકવાર જ્યારે હું તેને ના કહી ચૂક્યો છું, તો પછી તે વારંવાર તે જ વાત મને કેમ કરશે? પણ મારું આશ્ચર્ય ત્યારે વધી ગયું જ્યારે તેણે ફરીથી તે જ વાત છોડી દીધી. મને આશ્ચર્ય હતું કે આખરે આ બધાને શું થઈ ગયું છે. હું ચૂપ બેઠો રહ્યો અને તે મને આ બધું કહીને ત્યાંથી જતી રહી કે મારે આ વિશે એકવાર ગહનતાથી વિચારવું જોઈએ. તે ત્યાંથી જતી તો રહી હતી, પણ મારા મગજમાં જાત જાતના સવાલો ઉઠી રહ્યા હતા. ક્યારેક તો મારા મનમાં આ વિચાર આવતો કે તે બિલકુલ ઠીક કહી રહી છે, તો ક્યારેક આ વિચાર આવતો કે આ ઉંમરે લગ્ન કરવાથી મારી ખૂબ બદનામી થશે. જેમ જેમ સમય વધી રહ્યો હતો, મારી એક વહુની સાથે બાકી વહુઓ પણ મળી ગઈ, અને તેથી હવે ત્રણેય વહુઓ આજ બધું કહેવાનું શરૂ કરી ચૂકી હતી. ત્યાં સુધી કે દીકરાઓ પણ તેમની સાથે મળીને મને મનાવવા લાગ્યા હતા. અને આખરે તેમની દરરોજની જીદ પછી મારા મજબૂરીમાં તેમના નિર્ણયને માનવો પડ્યો. હવે તો તેમની વાતોથી મારું પણ મગજ જાણે આ બધાને સાચું માનવા લાગ્યું હતું, અને પછી મારું દિલ પણ મને સમજાવવા લાગ્યું કે આજ ઠીક છે, તેઓ ઠીક કહી રહ્યા છે. આ રીતે મારી એકલતા પણ દૂર થઈ જશે અને મારી જિંદગીના છેલ્લા દિવસો પણ ખૂબ શાંતિથી પસાર થઈ જશે. જે દિવસે મેં બધા ઘરવાળાઓને મારી હા વિશે જણાવ્યું, તો મારા ઘરમાં તહેવાર જેવું વાતાવરણ બની ગયું. અને બસ થોડા જ દિવસો પછી મારા બાળકોએ મારા લગ્ન એક યુવાન છોકરી સાથે કરાવી દીધા. તેની અને મારી ઉંમરમાં જમીન આસમાનનો ફરક હતો, પણ લગ્ન થઈ ચૂક્યા હતા અને હું કંઈ પણ કરી શકતો નહોતો. થોડા દિવસો વીત્યા તો મને થોડી શાંતિનો અનુભવ થવા લાગ્યો, અને હવે મને એવું લાગવા લાગ્યું કે મારા બાળકોએ જે નિર્ણય કર્યો તે સાચો જ છે. પણ હું એ નહોતો જાણતો કે ખૂબ જલ્દી જ મારો આ અભિપ્રાય બદલાઈ જવાનો છે. મારા બાળકો મારા લગ્ન કરાવીને પોતાની જવાબદારીઓમાંથી છુટકારો મેળવીને શાંતિથી વિદેશ જતા રહ્યા હતા. હવે તે ઘરમાં હું એકલો નહીં, પણ મારી પત્ની પણ રહેતી હતી. મારી જિંદગી હવે ખૂબ અલગ થઈ ગઈ હતી. હવે મારા ઘરમાં દરેક સમયે વાતચીત અને હસી મજાકના અવાજો ગૂંજતા રહેતા હતા. મારી પત્ની નાની ઉંમરની હતી અને ખૂબ અલ્લડ હતી, તેથી તે દરેક સમયે ખૂબ ખુશ રહેતી, ઉછળતી કૂદતી રહેતી. મને તેનો આ હસતો મુસ્કુરાતો ચહેરો ખૂબ સારો લાગતો હતો. મને એવું લાગતું હતું કે જાણે મારા ઘરમાં ફરી એકવાર રોનક પાછી ફરી હોય. તે એક કુંવારી છોકરી હતી અને હું એક વૃદ્ધ માણસ, પણ તેમ છતાં તે મારા ઘરમાં રહીને ખૂબ જ ખુશ હતી. ક્યારેક તો આ બધું વિચારીને મને ખૂબ આશ્ચર્ય થતું હતું કે આખરે કઈ એવી મજબૂરી રહી હશે જેના કારણે તે બિચારીએ આવું પગલું ભર્યું હશે. પણ પછી હું મારા આ બધા વિચારોને નજરઅંદાજ કરી દેતો હતો, કારણ કે મારી એકલતા હવે હંમેશા માટે સમાપ્ત થઈ ગઈ હતી. મને એક સારી પત્ની મળી ગઈ હતી અને મારી જિંદગી ખૂબ સારી રીતે પસાર થઈ રહી હતી. તે મારું ખૂબ ધ્યાન રાખતી હતી, મને ક્યારેક પણ એકલો અનુભવવા દેતી નહોતી. તે સવાર જે હંમેશા ખામોશી અને ઉદાસી સાથે શરૂ થતી હતી, હવે એક નવી સવાર બની ગઈ હતી. હવે રસોડામાંથી ચૂડીઓની ખનખનનો અવાજ આવતો, ગરમ ગરમ પરાઠા અને જાત જાતના નાસ્તાની ખુશ્બુ મહેકતી. હું જે છેલ્લા ઘણા વર્ષોથી એકલતાનો શિકાર હતો, અચાનક પોતાને એક એવી દુનિયામાં જોઈ રહ્યો હતો જ્યાં કોઈ મારા કપડા પર પ્રેસ કરતું, તો ક્યારેક મારી લાઇબ્રેરીને કિતાબોને સારી રીતે સજાવી રહ્યું હોય. તે જ્યારે મારા રૂમમાં આવતી હતી તો જાણે આખા રૂમની દિવાલો જ જીવંત થઈ જતી હતી. તેના હાસ્યમાં તે ખનક હતી જે મારા વૃદ્ધ કાનોને શરૂઆતમાં ખૂબ મીઠી લાગવા લાગી હતી. હું તેને જોતો કે કેવી રીતે તે પતંગિયાની જેમ એક રૂમમાંથી બીજા રૂમમાં ઉડતી ફરતી રહેતી હતી. તેને જોઈને મને હવે મારી જુવાનીના દિવસો યાદ આવવા લાગ્યા હતા, કારણ કે હું પણ મારી તે ઉંમરમાં આવી જ રીતે દરેક સમયે એનર્જેટિક રહેતો હતો. મને લાગવા લાગ્યું હતું કે જાણે હવે હું પણ તેની સાથે રહીને પહેલાં જેવો યુવાન થવા લાગ્યો છું. મારી તબિયત પણ હવે ખૂબ બદલાઈ ગઈ હતી. મને તેનું ચહેકવું ખૂબ સારું લાગતું હતું, પણ મને એ નહોતું ખબર કે ખૂબ જલ્દી જ હું આ બધાથી વધારે પરેશાન થવાનો છું.
હું એક એવો માણસ હતો જેણે ઘણા વર્ષો એકલતામાં પસાર કર્યા હતા અને જેને એકલા રહેવાની અને ચૂપ રહેવાની આદત પડી ચૂકી હતી. શરૂઆતમાં તો મને તેનું ચહેકવું અવાજ તોફાન બધું ખૂબ સારું લાગવા લાગ્યું હતું, પણ મને નહોતું ખબર કે થોડા દિવસો પછી મારી વિચારસરણી બદલાઈ જશે. મારા દીકરાઓ જે વિદેશમાં બેઠા હતા તે માત્ર ફોન પર મારા ખબર અંતર પૂછી લેતા હતા. મારી પત્ની માધુરીના આવવાથી મને લાગે છે કે મારી જિંદગીના છેલ્લા દિવસો ખુશહાલી અને ખુશીઓના રંગોથી ભરાવા માટે ભગવાને તેને મારી જિંદગીમાં મોકલી છે. તે ખૂબ જ નટખટ હતી. તે ક્યારેક મારા ચશ્મા છુપાવી દેતી તો ક્યારેક અચાનક મારા વાળમાં હાથ ફેરવીને કહેતી કે આજે તમે ખૂબ હેન્ડસમ લાગી રહ્યા છો. હું તેને ખોટો ગુસ્સો બતાવવાનો એક ઠપકો આપવાનો પ્રયત્ન કરતો કે મને પાગલ ન બનાવ્યા કર, પણ સચ્ચાઈ તો એ હતી કે અંદરથી તેની આવી બાળ સહજ હરકતો મને ખૂબ ખુશ કરી દેતી હતી. અમે જ્યારે સાંજે બગીચામાં બેસતા તો તે કલાકો સુધી પોતાના કોલેજ અને પોતાની સહેલીઓની વાતો સંભળાવતી રહેતી. ક્યારેક તે ઝાડ પાન સાથે વાતો કરતી તો ક્યારેક વિના કારણ જ ઉછળવા કૂદવા લાગતી. હું બેઠો બેઠો તેને જોતો અને વિચારતો કે શું ખરેખર હું આ છોકરીનો લાંબા સમય સુધી સાથ નિભાવી શકીશ. જેમ જેમ સમય વધુ આગળ વધ્યો તેનો આ વ્યવહાર હવે મને ખૂબ થકાવવા લાગ્યો હતો. આ ઉંમરે મારા હાડકાઓને શાંતિ અને ખામોશી જોઈતી હતી. દરેક સમયની કિશોરી જેવી ઉછળકૂદ મને ખૂબ બોझिल લાગવા લાગી હતી. તે રાત્રે જ્યારે મને દિલની દવા ખવડાવતી તો તેની આંખોમાં એક અજીબ ચમક હતી જે હું સમજી નહોતો શકતો. તે ખૂબ સારી રીતે મારા ધાબળાને ઠીક કરતી અને પછી ગુડ નાઇટ કહીને બીજા રૂમમાં જતી રહેતી. તે મારી પત્ની તો હતી, પણ તેમ છતાં તે મારી સાથે મારા રૂમમાં નહોતી રહેતી. મને લાગ્યું કે કદાચ તે આટલા માટે અહીંયા નથી રહેતી કારણ કે તે મારા આરામનું પૂરું ધ્યાન રાખવા માંગતી હશે. મને જલ્દી સૂઈ જવાની આદત હતી અને તે તો ઓછી ઉંમરની છોકરી હતી. તે ભલા આટલી જલ્દી કેવી રીતે સૂઈ શકે? હું પલંગ પર સૂઈને છતને જોતો રહેતો અને વિચારતો કે આટલી ચંચળ છોકરી તે ખામોશ રૂમમાં એકલી કેવી રીતે રહી લેતી હશે. હું વિચારતો કે કદાચ તે મોડે સુધી ટીવી જોતી હશે અથવા પછી ફોન પર પોતાની સહેલીઓ સાથે ખૂબ વાતો કરતી હશે. તેથી તે અલગ રૂમમાં જાય છે. હું સવાલ પણ પોતે જ વિચારતો અને તેનો જવાબ પણ પોતે જ આપી દેતો હતો. પણ હવે આ સવાલ વારંવાર મારા મગજમાં ઘૂમવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે હું તડકો લેવા માટે બહાર બગીચામાં આવ્યો તો તે ત્યાં બેસીને મોબાઈલ ચલાવી રહી હતી. આ મોબાઈલ પણ મેં જ તેને લઈને આપ્યો હતો કારણ કે પહેલાં તેની પાસે ફોન નહોતો. મને આ વસ્તુનો અહેસાસ હતો કે તે આખો દિવસ કંટાળી જતી હશે. હું ધીમે ધીમે તેની પાસે ગયો અને ઠીક પાછળ પહોંચ્યો જેથી તેને એકદમથી ડરાવી શકું કારણ કે તે પણ અવારનવાર મારી સાથે આવી જ મજાક કરતી રહેતી હતી. હું જેવો તેની પાસે ગયો તો તે અચાનક ગભરાઈને પોતાના ફોનને છુપાવવા લાગી. આ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું કે આખરે તેણે મારા આવવા પર પોતાનો ફોન આ રીતે કેમ છુપાવી દીધો કારણ કે તે ફોન તો મેં જ તેને મારી મરજીથી આપ્યો હતો. માધુરી, શું થઈ ગયું છે? તું ડરી કેમ રહી છે અને મોબાઈલ તે કેમ છુપાવ્યો છે? મેં તેને આ સવાલ કર્યો તો તે વધુ જ ગભરાવા લાગી. નહીં, એવી કોઈ વાત નથી. તે તમે અચાનકથી આવી ગયા તો તેથી હું ડરી ગઈ. તમે મારાથી બદલો લઈ રહ્યા હતા ને? કારણ કે હું પણ તમને દરેક સમયે આવી જ રીતે ડરાવી રહું છું. હવે તે વાતને કોઈ બીજી દિશામાં બદલવા લાગી હતી. તે એ નહોતી જાણતી કે હું એક અનુભવી માણસ છું અને તે હજી ઓછી ઉંમરની છોકરી છે. કદાચ તે સમજી રહી હતી કે આ રીતે બહાનું બનાવવાથી હું તેની વાત માની લઈશ. થોડા દિવસોથી તેનો વ્યવહાર મને થોડો અજીબ લાગી રહ્યો હતો. મને એવું મહેસૂસ થવા લાગ્યું હતું કે જાણે તે મારાથી કંઈક છુપાવી રહી છે. પણ હજી સુધી મેં ખુલ્લેઆમ તેને સામેથી કોઈ સવાલ નહોતો કર્યો અને હંમેશા જ પોતાનો વહેમ સમજીને આ વાતને નજરઅંદાજ કરી દીધો હતો. પણ હવે તો આ મામલો વધતો જ જઈ રહ્યો હતો. માધુરીનું આ રીતે અચાનક મોબાઈલ છુપાવવું મને ખૂબ અજીબ લાગ્યું હતું. પણ આ વખતે પણ મેં વાતને વધુ ન વધારી અને ચૂપ જ રહ્યો. હું ત્યાં જ બેસી ગયો અને માધુરીથી તેની નંબર 1 કડક ચા બનાવવાનું કહ્યું તો તે તરત ત્યાંથી જતી રહી. હું હજી પણ વિચારોમાં ખોવાયેલો હતો કે આખરે એવું શું છે જે તે મારાથી આ રીતે છુપાવી રહી છે. મેં મારી આંખો બંધ કરી અને પછી ખુરશી સાથે ટેકો લગાવીને બેસી ગયો. અચાનક મને કોઈના પગના અવાજ સંભળાયા તો મેં આંખ ખોલી પણ સામે માધુરી ઊભી હતી. તેના હાથમાં ચાના 2 કપ હતા અને ચહેરા પર સ્મિત હતું જે મને ખૂબ અજીબ લાગી રહ્યું હતું કારણ કે હજી થોડી વાર પહેલાં તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી. ન જાણે તેને અચાનક શું થઈ ગયું હતું. કદાચ તેણે પોતાને એવું વિચારીને નિશ્ચિત કરી લીધું હતું કે મને તેના પર શક થયો નથી, પણ અસલમાં તો મારા દિલમાં શકનું બીજ પડી ચૂક્યું હતું અને આ બધું હવે મારા વશમાં નહોતું. હું તેના પર શક કરવા નહોતો માંગતો, પણ તેની કેટલીક હરકતો એવી હતી. મેં તેને તરત બેસવાનો ઈશારો કર્યો તો તે મારી બાજુની ખુરશી પર બેસી ગઈ. થોડી વાર સુધી અમે બંને આમ જ આડી અવળી વાતો કરતા રહ્યા. મેં તેનાથી ફરીથી એ ન પૂછ્યું કે આખરે તે મારાથી શું છુપાવી રહી છે.
કારણ કે હું એ નહોતો ઈચ્છતો કે તે સચેત થઈ જાય અને પછી આગળથી સતર્ક રહેવા લાગે. હું તેની સાથે વાતો કરીને સબ જાણવા માંગતો હતો, પણ આટલી વાતો કર્યા પછી પણ મેં જરા પણ તેને અહેસાસ ન થવા દીધો કે મને તેના પર શક થઈ રહ્યો છે. તે હંમેશની જેમ ખૂબ જ હસીને વાતો કરતી રહી. આડી અવળી વાતો કર્યા પછી જ્યારે મને થાકનો અનુભવ થવા લાગ્યો તો હું મારા રૂમમાં આવી ગયો અને પલંગ પર સૂઈ ગયો. બપોરે હું કંઈક સમય આરામ જરૂર કરતો હતો. મારા મગજમાં સવાલો ઘૂમી રહ્યા હતા કે આખરે શું વાત છે જે માધુરી મારાથી છુપાવી રહી છે, પણ મને કોઈ પણ જવાબ ન મળ્યો. હું પછી સૂઈ ગયો. જ્યારે મારી આંખો ખુલી તો ઘડિયાળમાં જો ટાઈમ હતો તેને જોઈને હું ચોંકી ગયો અને તરત ઉઠી બેઠો, કારણ કે સાંજના 4 વાગી રહ્યા હતા. પૂજાનો સમય થઈ રહ્યો હતો, તેથી હું તરત જ મંદિર ચાલ્યો ગયો. સાંજ થવાની સાથે સાથે ઠંડી પણ વધી રહી હતી, પણ તેમ છતાં આજે મારું બગીચામાં થોડી વાર બેસવાનું મન હતું. માધુરી કદાચ તે સમયે રસોડામાં કામ કરી રહી હતી. અમારા ઘરમાં નોકર તો ઘણા હતા, પણ રસોઈ માધુરી પોતે જ પોતાના હાથે બનાવતી હતી. તે અવારનવાર મારી પસંદનું ભોજન જ બનાવતી હતી. મેં ઘણીવાર તેને ના પણ પાડી કે નોકર હોવા છતાં તું કામ કેમ કરે છે, તો તે હસીને એ જ કહેતી હતી કે તેને મારા માટે કામ કરવામાં ખૂબ ખુશી મળે છે. તેથી પછી હું તેને ના નહોતો પાડી શકતો. જ્યારે અંધારું વધવા લાગ્યું તો હું ઘરની અંદર આવી ગયો. ભોજન કરીને હું રૂમમાં આવી ગયો. થોડી જ વારમાં માધુરી પણ આવી ગઈ, કારણ કે મને દવા ખવડાવવાનું કામ તેણે પોતાના જ ખભા પર લઈ રાખ્યું હતું. હું દિલ અને બ્લડ પ્રેશરનો દર્દી હતો અને તેથી સમયસર દવા લેવી મારા માટે ખૂબ જરૂરી હતું. પણ સાચું કહું તો હું અવારનવાર મારી દવા લેવાનું ભૂલી જતો હતો. તેથી માધુરીએ આ જવાબદારી પોતે જ લઈ લીધી હતી. જ્યારથી તે આ ઘરમાં આવી હતી, દવા આપવી ત્યાં સુધી કે ભોજન, કપડાં, આ બધાની જવાબદારી તે જ નિભાવી રહી હતી. તે એક સારી પત્ની હોવાનો કિરદાર ખૂબ સારી રીતે નિભાવી રહી હતી. તે મને દવા આપીને તરત જતી રહી, પણ આજે મને તેના ચહેરા પર એક અજીબ તણાવ નજર આવી રહ્યો હતો. પણ મેં તેને કોઈ સવાલ ન કર્યો. મને લાગવા લાગ્યું કે શું હું તેની જિંદગીની જવાબદારી એટલી સારી રીતે નથી ઉઠાવી શકતો. ક્યારેક મને શક થવા લાગતો કે ક્યાંક તે મને છેતરી તો નથી રહી, કારણ કે હું તેની ઉંમરનો નહોતો અને તે તો આજના જમાનાની છોકરી હતી. મને લાગતું હતું કે કદાચ તે ફોન પર કોઈની સાથે સંપર્કમાં છે અને તેને જ પસંદ પણ કરે છે. તેથી તે મારા રૂમમાં નથી રહેતી, જેથી હું તેના આ રહસ્યને જાણી ન જાઉં. મારા મગજમાં 1000 પ્રકારની વાતો ચાલી રહેતી હતી, પણ મને એ નહોતું ખબર કે સચ્ચાઈ તો આનાથી પણ ક્યાંય વધારે મોટી છે. હું દરરોજ પોતાને આ વાત માટે તૈયાર કરતો હતો કે હું માધુરીને આ વિશે આજે જરૂર પૂછીશ, પણ ન જાણે કેમ મને હિંમત જ નહોતી થતી. મને લાગતું કે જો હું ખોટો સાબિત થયો તો પછી મારા આ રીતે વાત કરવાથી તેનું દિલ તૂટી જશે, કારણ કે સચ્ચાઈ તો એ હતી કે તે પોતાની બધી જવાબદારીઓ સારી રીતે પૂરી કરી રહી હતી. તો પછી હું તેને આ બધું કેવી રીતે કહી શકતો? આજની રાત પણ જેમ જ પસાર થઈ ગઈ. રોજ જ મારામાં ઘણા બધા સવાલો ઉમળતા અને મને અંદરથી ડર લાગતો કે ક્યાંક માધુરી મને છોડીને હંમેશા માટે અહીંથી ચાલી ન જાય. ક્યાંક તે કોઈ બીજા સાથે લગ્ન તો નથી કરવા માંગતી. આ બધા વિચારો મારા મગજમાં આવતા, જેના પર મારું કોઈ પણ નિયંત્રણ નહોતું. એક દિવસ જ્યારે માધુરી મને દવા આપીને રૂમમાંથી બહાર ગઈ તો મેં વિચારી લીધું કે હું આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીને જ રહીશ. આખરે તે પોતાના રૂમમાં એકલી શું કરે છે અને કોની સાથે વાતો કરે છે, કારણ કે હવે મારાથી વધુ સહન નહોતું થઈ રહ્યું. મને અંદરથી મારાથી દૂર જવાનો ડર સતાવા લાગ્યો હતો. હું વિચારતો હતો કે જો તે જતી રહી તો પછી હું એકલો આગળની જિંદગી કેવી રીતે પસાર કરીશ, કારણ કે હવે હું એવું બિલકુલ પણ નહોતો ઈચ્છતો. તેના ગયા પછી થોડી વારમાં જ હું બહાર નીકળી આવ્યો અને તેની પાછળ જ ચાલ્યો ગયો. હું જ્યારે તેના રૂમની પાસે પહોંચ્યો તો મને અંદરથી કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. હું હેરાન રહી ગયો કે આખરે અંદરથી રડી કોણ રહ્યું છે. આની સાથે સાથે મને બોલવાનો પણ અવાજ આવી રહ્યો હતો. હવે તો મારો શક વિશ્વાસમાં બદલાવા લાગ્યો હતો. મેં હિંમત કરીને દરવાજો ખોલી દીધો, પણ સામેનો નજારો જોઈને તો મારા પગ નીચેથી જમીને જ નીકળી ગઈ, કારણ કે માધુરી પલંગ પર નહીં પણ રૂમના ખૂણામાં એકલી બેસીને ઘૂંટણમાં માથું રાખીને ધ્રુસકે રડી રહી હતી. હે ભગવાન, આખરે મારે વધુ કેટલા દુઃખ સહન કરવા પડશે? આખરે ઓમ કેવો હશે? શું કરી રહ્યો હશે? માધુરીના આ શબ્દો જેવા મારા કાનોમાં પડ્યા તો મારા હોશ ઉડી ગયા. હું આગળ વધ્યો તો તેણે તરત ઉઠીને ઉપર જોયું અને મને જોતાં જ તેની આંખોમાં ગભરાહટ ઉતરી આવી. તે તરત જ ઊભી થઈ ગઈ. માધુરી, આ બધું શું ચાલી રહ્યું છે? તું મને છેતરી રહી છે? જો તારે મને છેતરવો જ હતો તો પછી તે મારી સાથે લગ્ન કેમ કર્યા? મેં આ કહ્યું તો તે વધુ જોરથી રડવા લાગી અને મારા પગ પાસે બેસી ગઈ. તમે જેવું સમજી રહ્યા છો તેવું બિલકુલ પણ નથી. તમે મને ખોટી સમજી રહ્યા છો. તે આજ બોલતી જઈ રહી હતી, પણ સચ્ચાઈ તો હવે મને ખબર પડી ચૂકી હતી, જ્યારે કે હું એ નહોતો જાણતો કે સચ્ચાઈ તો મારી વિચારસરણીથી બિલકુલ ઊંધી છે.
માધુરી, સચ્ચાઈ હવે સામે આવી ચૂકી છે. તું ગમે તે કહે, સચ્ચાઈ તો સચ્ચાઈ જ રહેશે ને, તે ક્યારે પણ નથી બદલાઈ શકતી. હું વિચારી પણ નહોતો શકતો કે તું મને છેતરશે. મેં તારી આટલી ઇજ્જત કરી, તને ક્યારેય કોઈ વસ્તુની કોઈ કમી નહોતી થવા દીધી અને હંમેશા જ તારું ખૂબ ધ્યાન રાખ્યું. અને તે મારી સાથે શું કર્યું? મારી સાથે છેતરપિંડી કરી. હું તેના પર ગુસ્સામાં ખૂબ ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો. મારા હાથ પગ પણ ધ્રુજી રહ્યા હતા. પણ માધુરી હજી પણ મારા પગ પકડીને ગીડગીડાઈને રડી રહી હતી. તમે મને ખોટી સમજી રહ્યા છો. તમને સચ્ચાઈ બિલકુલ પણ નથી ખબર. ભગવાનને ખાતર મને ધોકેબાજ ન કહો. મેં કોઈને પણ છેતર્યા નથી. પણ છેતરપિંડી તો મારી સાથે થઈ છે. માધુરી રડી રડીને મને આ બધું કહી રહી હતી. મને કંઈ સમજ નહોતું આવતું કે આખરે તે આ બધું શું કહી રહી છે. માધુરી, તારી સાથે છેતરપિંડી નથી થઈ, પણ મારી સાથે થઈ છે અને તે કરી છે આ છેતરપિંડી. હું હજી પણ તેને જ ખોટી સમજી રહ્યો હતો. પણ પછી માધુરીએ એવી વાત કહી જેને સાંભળીને હું સ્તબ્ધ રહી ગયો. જુઓ, હું તમારી ગુનેગાર તો છું, કારણ કે મેં તમારાથી એક સચ્ચાઈ છુપાવી છે. પણ તમે મને ક્યારેય પણ ધોકેબાજ ન કહેજો, કારણ કે જ્યારથી અમારો સંબંધ જોડાયો છે, હું ખૂબ ઈમાનદારી સાથે આ સંબંધ નિભાવી રહી છું. માધુરીએ સચ્ચાઈ છુપાવવાનો ઉલ્લેખ કર્યો તો હું તેને આશ્ચર્યથી જોવા લાગ્યો. માધુરી, એવી કઈ સચ્ચાઈ છે જે મને ખબર નથી? કહે, શું છે? મારે હમણાં જાણવું છે. મેં તેને પૂછ્યું તો તેણે મને આખી કહાની જણાવી દીધી. ખરેખર હું પહેલાંથી જ પરિણીત હતી અને મારો એક દીકરો પણ છે જેની ઉંમર માત્ર 2 વર્ષ છે. મેં મારા પતિ સાથે પસંદગીના લગ્ન કર્યા હતા, પણ લગ્ન પછી તેણે મને ક્યાંયની ન રહેવા દીધી. તે એક ધોકેબાજ માણસ નીકળ્યો. તેણે મારા વિશ્વાસને તોડ્યો અને એક દિવસ મને તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી. તેને ભયંકર નશાની લત લાગી ગઈ હતી. તે એટલો ગીરેલો માણસ છે કે તેણે મને મારો દીકરો પણ ન આપ્યો. મેં તેના આગળ ખૂબ હાથ પગ જોડ્યા, તેના પગ પણ પકડ્યા કે મને મારો ઓમ પાછો આપી દો, પણ તેને મારા પર બિલકુલ પણ દયા ન ખાધી અને મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી. મેં મારા દીકરાને ગુમાવી દીધો. આજ સુધી તે દિવસ પછી મેં મારા દીકરાની એકવાર પણ શકલ નથી જોઈ. ન જાણે તે કઈ હાલતમાં હશે અને ક્યાં હશે. હું તેને દરરોજ યાદ કરીને રડતી રહું છું. મને તેની ખૂબ ફિકર થાય છે કે તે ન જાણે કઈ હાલતમાં હશે. જ્યારે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી હતી તો હું રસ્તા પર અહીં તહીં ભટકતી હતી અને વુમન સેન્ટરમાં પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે મને રહેવાની જગ્યા આપી દીધી. હું એક ગરીબ અને બેસહારા છોકરી હતી જેની પાસે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો બચ્યો. મારા મા બાપથી પણ મારો સંબંધ તે જ દિવસે ખતમ થઈ ગયો હતો, જે દિવસે હું મારા પતિ સાથે ઘરેથી ભાગી ગઈ હતી અને મારા મા બાપની ઇજ્જત બરબાદ કરી દીધી હતી. તેથી મારા મા બાપ પાસે પાછા જવાનો પણ મારી પાસે રસ્તો નહોતો અને પતિ તો મને પહેલાં જ છોડી ચૂક્યો હતો. તેણે તે રીતે ધક્કા મારીને મને ઘરમાંથી કાઢી હતી. મને 1% પણ આશા નહોતી કે મારા ફરીથી જવાથી તે મારા પર દયા ખાશે. ધીમે ધીમે તે વુમન સેન્ટરમાં રહેતા મને 6 મહિના વીતી ગયા. એક દિવસ તો મારા દીકરાએ ત્યાં આવ્યા અને પછી તેમણે મારી સાથે લગ્નની વાત કરી. મને કંઈ પણ સમજ નહોતું આવતું કે મારે આ વિશે શું નિર્ણય લેવો જોઈએ. પણ વુમન સેન્ટરમાં મારી કેટલીક સહેલીઓ બની ગઈ હતી. તેમણે પણ જ્યારે આખા મામલા વિશે ખબર પડી તો તેમણે મને સમજાવ્યું કે મારા માટે આ જ ઠીક છે. તેથી હું લગ્ન માટે તૈયાર થઈ ગઈ. પણ હું મારા દિલમાંથી મારા દીકરાને ક્યારેય પણ ન કાઢી શકી. તે મને આજે પણ યાદ આવે છે. મારું દિલ તેને યાદ કરીને લોહીના આંસુ રડે છે. જ્યારે માધુરીએ મને પોતાની આખી કહાની સંભળાવી તો મારી પણ આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. ભગવાનને ખાતર તમે મને માફ કરી દો. મેં તમારાથી આટલી મોટી સચ્ચાઈ છુપાવી રાખી, પણ આ સચ્ચાઈ જાણવા માટે તમારા દીકરાઓએ મને સ્પષ્ટ ના પાડી હતી. અને સાચું કહું તો મારામાં પણ હિંમત નહોતી. મને હંમેશા આ ડર લાગતો રહેતો હતો કે ક્યાંક સચ્ચાઈ જાણ્યા પછી તમે પણ મને આ ઘરમાંથી બહાર ન કાઢી મૂકો અને પછી હું બેસહારા થઈને ભલા ક્યાં જઈશ. તે હાથ જોડીને મારી માફી માંગી રહી હતી. મેં તેના ધ્રુજતા હાથોને પકડ્યા અને તેને ઊભી કરીને આરામથી પલંગ પર બેસાડી. માધુરી, તારે હવે રડવાની કોઈ જરૂર નથી અને તે મારી સાથે કોઈ પણ છેતરપિંડી નથી કરી. પણ હું તારી માફી માંગુ છું કે મેં તારા વિશે આટલું ખોટું વિચારી લીધું. તું બિલકુલ પણ ફિકર ન કર. હું દરેક સમયે તારો સાથ આપીશ અને તારા દીકરાને દરેક હાલતમાં તારી પાસે લઈને આવીશ. જેવું મેં તેને આ કહ્યું તો તે આશાભરી નજરોથી મારી તરફ જોવા લાગી અને ખૂબ ખુશ થઈ ગઈ. કહેવા લાગી, શું ખરેખર આવું થઈ શકે છે? તેના આમ બોલતા જ મારા પણ ચહેરા પર સ્મિત આવી ગયું. મેં કહ્યું, હા માધુરી, આવું બિલકુલ થઈ શકે છે. હું તે ખરાબ માણસથી તારા દીકરાને જરૂર આઝાદ કરાવીશ. તું બિલકુલ પણ પરેશાન ન થા. જ્યારે મેં તેને દિલાસો અપાવ્યો તો તે થોડું સંભાળી. બીજા જ દિવસે હું માધુરી સાથે તે સરનામે પહોંચ્યો જ્યાં તેનો પહેલો પતિ રહેતો હતો. જેવું હું અને માધુરી ગાડીમાંથી ઉતરીને તેના ઘરની સામે જઈને ઊભા રહ્યા તો ત્યાં અમને એક અજીબ સન્નાટો જોવા મળ્યો. પહેલાં તો લાગ્યું કે કદાચ કોઈ નથી, પણ તેમ છતાં અમને દરવાજા પાસે પહોંચ્યા ત્યાં જોયું તો દરવાજો હળવો ખુલ્લો હતો. અમે તરત જ અંદર દાખલ થયા.
તો દિલની ધડકન રોકાઈ ગઈ, કારણ કે તે ઘરમાં માધુરીના દીકરાનો સોદો કરવામાં આવી રહ્યો હતો. ભગવાને અમને બિલકુલ સાચા સમયે ત્યાં મોકલી દીધા હતા. આ જોઈને માધુરી તો ખરાબ રીતે ચીસો પાડવા લાગી અને પોતાના બાળકને પોતાના ખોળામાં લેવાનો પ્રયત્ન કરવા લાગી, પણ ત્યારે તેના પતિએ તેને જોરથી ધક્કો આપી દીધો. આ જોઈને હું તેના પતિ પર ઝડપી પડ્યો અને તેનાથી માધુરીના દીકરાને છીનવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ત્યારે જ તે માણસે મને પણ ધક્કો આપ્યો અને તે બાળકને લઈને બહારની તરફ ભાગ્યો. પણ ત્યારે જ સામેથી પોલીસવાળા આવી ગયા, કારણ કે મેં પોલીસને પહેલાં જ ફોન કરીને ત્યાં બોલાવી લીધા હતા અને તેઓ બિલકુલ સાચા સમયે ત્યાં પહોંચી ગયા હતા. મને સારું ખબર હતું કે આવી પરિસ્થિતિમાં કાયદાનો સહારો લેવો સૌથી સાચો હશે અને મારો આ નિર્ણય બિલકુલ સાચો સાબિત થયો. માધુરીના પતિ અને તે બીજા માણસને પકડી લેવાયા. માધુરીનો દીકરો તેને પાછો મળી ચૂક્યો હતો. તે મારી સાથે જ રહેવા લાગી અને તેનો દીકરો પણ હવે અમારી સાથે રહે છે. સાચું કહું તો તે મને બિલકુલ મારા બાળક જેવો જ લાગે છે. તેના અમારા ઘરમાં આવવાથી મને એક અજીબ શાંતિનો અનુભવ થાય છે. માધુરીની મદદ કરીને મને લાગે છે કે જાણે મેં મારી જિંદગીમાં એક ખૂબ સારું કામ કર્યું જેણે મારી આત્માના બોજને ખૂબ હળવો કરી દીધો, કારણ કે મેં એક માને તેના બાળકથી મેળવી. માધુરી એક ખૂબ સાફ દિલની છોકરી છે. તેણે અમારા સંબંધોને પૂરી વફાદારી સાથે નિભાવ્યા અને કદાચ તેથી જ ભગવાને સાચે સમયે તેની મદદ કરી અને તેના દીકરાને તેનાથી હંમેશા માટે દૂર થવાથી બચાવી લીધો. હું આજે પણ ભગવાનનો દિલથી આભાર માનું છું કે તેણે અમને બરાબર સમયે ત્યાં પહોંચાડી દીધા, નહીંતર ન જાણે શું થઈ જાત અને કદાચ ઓમ અમને ક્યારેય પણ ન મળી શકત. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને જોતજોતામાં ઓમની માસૂમ અવાજો તે મોટા માસૂમ ઘરની ઓળખ બની ગઈ, જે ઘરમાં પહેલાં દરેક સમયે સન્નાટો ગૂંજતો હતો. હવે તે જ સવારમાં કિલકિલાહટ સંભળાતી હતી. ઓમ દરેક સમયે મારી આગળ પાછળ ફરતો રહેતો, ક્યારેક મારી લાકડી છુપાવી દેતો તો ક્યારેક મારા ખોળામાં ચડીને કહેતો, દાદુ ઘોડો બનો. અને સાચું કહું તો તેની આ નાની નાની તોફાનોએ મારી જિંદગીના બધા સૂનાપનને ખતમ કરી દીધા હતા. એક દિવસ સાંજે હું બગીચામાં બેઠો હતો, ત્યારે ઓમ દોડતો આવ્યો અને મને ગળે વળગીને બોલ્યો, દાદુ હવે ક્યાંક ચાલ્યા તો નહીં જાઓ ને? તેની આ વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં તેને છાતી લગાવ્યો અને કહ્યું, નહીં બેટા, હવે હું તને ક્યારેય એકલો છોડીને ક્યાંય નહીં જાઉં. મારી આ વાત સાંભળતા જ માધુરીની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા. તે દૂર ઊભી અમને જોઈ રહી હતી. કદાચ પહેલીવાર તેને આ અહેસાસ થયો હતો કે તૂટેલો માણસ પણ કોઈની જિંદગીનો સૌથી મજબૂત સહારો બની શકે છે. કેટલાક મહિનાઓ પછી મારા ત્રણેય દીકરાઓ ફરીથી ભારત આવ્યા, પણ આ વખતે ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. હવે તે એકલો વૃદ્ધ માણસ નહોતો જેના માટે તેમના પાસે સમય નહોતો. હવે મારી પાસે મારો પરિવાર હતો, મારો દીકરો હતો અને તે પોતાપણું હતું જેના માટે હું વર્ષો સુધી તરસ્યો હતો. તે દિવસે મારા મોટા દીકરાએ ધીમા અવાજમાં મને પૂછ્યું, પાપા, શું તમે હજી પણ અમારાથી નારાજ છો? હું હળવું સ્મિત આપ્યું અને કહ્યું, નારાજ તો તે દિવસે હતો જ્યારે મારી પાસે બધું હોવા છતાં કોઈ પોતાનું નહોતું, પણ આજે ભગવાને મને તે આપી દીધું જેની મને સૌથી વધુ જરૂર હતી, પોતાપણું. મારી વાત સાંભળીને ત્રણેય દીકરાઓ શરમથી માથું ઝુકાવીને ઊભા રહી ગયા અને તેના પર મને પહેલીવાર અહેસાસ થયો કે સંબંધો લોહીથી નહીં પણ સાથ નિભાવવાથી પોતાના બને છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી આ વાર્તા સાંભળી રહ્યા છો? અને જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને તમારો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તાનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન અને સામાજિક સંદેશ આપવાનો છે. વાર્તાના બધા પાત્રો, ઘટનાઓ અને પરિસ્થિતિઓ કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. વિડીયોમાં બતાવેલી વાતો માત્ર જાગૃતિ અને ભાવનાત્મક પ્રસ્તુતિ માટે છે. કૃપા કરીને તેને વાસ્તવિક જીવન સાથે જોડીને ન જોશો. ધન્યવાદ.